દાદા આવું છે હેઠતું જવું પડશે અને રોમાપીરના દર્શન કરવા છે એકદમ સારું શું કરવું છે કે ભાઈને કહેવું પડશે વાતે જવું તો આપણે કપમ ચહેરા કરી ટીકણ જવું એ તને કેવું ખરું ખરું રણુદા જવું પડશે મારા ભાઈને કહેવું પડશે અમારું જ્યાં આગળ નહીં ચાલે એવું ભાઈ બંધો બધા જોઈ આવું જ ના ચાલે અમારે આ તો મારે જવું જ પડશે રોમાપી પેલા જા છે તાણે ગોમમાં જા છું નાના નાના શું કરવાનું મારે એ ગોમમાં જા છું મારે સાયડા કરવા પડે એમને તો કરો મેચ થઈ ગયો શું કરવાનું તાણે પેલો જોવા આવ્યો તો તેદાર તોય કીધા કારો સારો આરો કારો તો ના ચાલે તે મને રિજેક્ટ કર્યો નાના શું કરવાનું ના લીધા તો ના સાયડા કર્યા તો રણુદા જાગર નહીં ચાલો ભાઈ આયો પાપે રણુદા જવાન છે મારે હા રણુદા જાન છે અલ્યા રણુદા જવા છે ઓવા અલ્યા રણુદા તો મારે આવવાની ઈચ્છા છે અમાર ભાઈ બહેનો તો જવું ના ચાલે હા ગાડીઓ રણુદા જોઈ તું વાત કરશે તાને ગાડીઓ એવી જોઈ છે રણુદા અને બાબારી ની દયા છે પાછી એટલા રાખી દઉં પરચા તારી બાબારી ની દયા છે અને વસ્તી કેટલી હેડી નહીં જાય છે તાને આપણે જઈએ ત્યાં રણુદા ઓવા જવાન છે મારે હા ઓવા હેડો તાને આપણે ગોઠવીએ આયોજન ઓવા લેડો તાન પૈસો સેટિંગ નહીં પણ બાબારી પૈસો સેટિંગ કરી દે છે હા લેડો તાન રણુદા આપણે તાને આપણે ઈચ્છા હતી ઘણા દાડાથી હું કહું છું પાછું આપણે રણુદા જવાનું છે રૂપારા બાબાડીના દર્શન કરવાના છે પાછો વિકાન પાછો અખનો રહેજે પાછો ઓવા ભાઈ તાને ભાઈ ઈએ આપણે તાન જવાન છે ને હું કહું છું પાછો કે આપણે રણુદામાં આપણે દવાનું અને વિકાન રોધવા બધવાનું બધી સગવડ કરાવી દો પાછું સીધા ના કરતો પાછું ટ્રેક્ટર છે હા એ બધું ટ્રેક્ટરમાં તો આપણે દવાનું આપણે હેડીને દવાનું ટ્રેક્ટર આગળ હેડે જાય લે ભાઈ બેહો હા બેહું વાતો નહીં કર કોની પર આપજે તન બે લો હાય થાકી ગયો હું તો પાડ્યું કર્યા અને અમારું પાડું જવું છે બાબાડીનું દર્શન કરવા છે અને બાબાડીની મેળ થાય અને મારા તો ચેટિંગ થાય જય બાબા લે પીઓ થાકી ગયો હું તો પાડ્યું કર્યા જો ભાઈ પાછો પૈસાનું સેટિંગ નહીં અને પૈસા આપણે પેલા પૈસા પાડી લેવાના છે વ્યાજવા એ આપણે વ્યાજ આલી દઈશું જે થાય પણ આપણે વ્યાજવા લઈને રણુદા જવાનું છે દર્શન કરવા બાબાડીનો હુકમ થઈ ગયો છે અને આપણે હું કહું છું તું પેલા પૈસા પાડે અને વ્યાજવા લેતા 20,000 રૂપિયા અને 20,000 રૂપિયા લઈને જવાનું છે આપણે રણુદા જાય લેતા આપજે પાછો અને ના હાલત મારા પેલા બોબરા ગોદરો લઈ જવા પડશે પાછું સેટિંગ કરવું પડશે ગમે તે પણ પાછું સેટિંગ બેટિંગ કરીને નાખું અને કાલ તો જઈએ કેટલા માટે એટલે ગમે તે પણ સેટિંગ કરી નાખવું પડશે હા પાછું એટલે આવી જાવ પાછું તું પૈસા લાવી દીધા પૈસા સેટિંગ થઈ ગયું હા ઓવા તે હું પૈસા સેટિંગ થઈ ગયું છે ને ઓવા બસ તારા બધો પેકિંગ કરી દે આપણો ઓય કઈ ના ગટેલા આ બે હું તો તાર પૂરો વેલું 4-5 પોટલા વાટી નાખું તો વાટ નાખી ચાલે તાનો અને એટલા માટે હું કહું છું ભાઈ ગોળીઓનું સેટિંગ કરી દેજે ગોળીઓનું પેટમાં દુખાવો થાય તો ગરબા થાય બીજું બધું તૈયાર રાખજે પાછું બે કઈ નાખ્યું તો મેલ દીધું બધું ટ્રેક્ટરમાં બધું મેલ્યું છે ને ઓવા હા કોઈ ભૂલતો નહીં પાછું આપણે પેલું ગોદડો મેકી દીધો હા મેલ દીધું કપા બપા પાઈ દીધા છે આપણે અને કપા પાયા છે અને આપણે બેવાનું તો પેલા પૈસામાં કીધું તો ચાર પૂરો કરી દીધું આપણે અમે હેડીને કરવાનું છે અને આપણે 10 દાડા રૂપાનું જવું છે રહું છે અને 10 દાડા બાબાડીના દર્શન કરીને આપવું છે હા હેડો તાને આપણે હું કહું છું આપણે તું બાજુ પેલા પેક તો આપણે વેલા કરી દીધા છે બધું તૈયાર રાખી કપા પાવા કહી દેજો ફેર કપા પાવા તો કહી દઉં પૈસા ગમે તે પણ પાછું પૈસાનું ચેટિંગ ને બધું કરી દેવાનું છે હું કહું છું પેલા પૈસા ફોન કરી દે કેટલા વાગે જવાનું છે ફોન કરો કે તે મારો નંબર નહીં હારો હા કરી હેલો પૈસા હું કહું છું આપણે કેટલા વાગે જવાનું છે હા 7 વાગે હા ઓકે હા કઈ ના જોગા નક્કી નક્કી હા રેડો તને આપો હા અવાજ હેતો કે 7 વાગે હા રેડો અતન નહીં ભાઈ નાખે ને તૈયાર થઈ ગઈ આપતા નહીં ભાઈ તૈયાર થઈ ગઈ લેડો તને તાને અત્યારે નહીં નાખે ને બધું તૈયાર થઈ ગઈ નહીં ભાઈ બગલા જેવા થઈ ગયો બગલા જેવા થઈ જય માતાજી મિત્રો, આ અમારી નવી ચેનલ છે મિત્રો, જય માતાજી ટાઈગર ચેનલ। તો
તો મિત્રો આ ચેનલમાં દરેક અને રોજ બરોજ વિડીયો આવશે મિત્રો, તો જોવાનું ચૂકશો નહીં મિત્રો. અને અમારી આ જય માતાજી ટાઈગર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ભાગ બીજો આવી રહ્યો છે, જોવાનું ભૂલશો નહીં. જય માતા.